બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે શાળા પ્રવેશ ઉત્સવ સમય દરમિયાન વાલીઓએ શિક્ષકની ગુણવત્તાને સવાલો અને હોબાળો કરતા નજરે પડ્યા હતા। ધોરણ બીજા અને ત્રીજામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રાથમિક જ્ઞાન નબળું હોવાનો આરોપ વાલીઓએ કર્યો હતો। પાયાનું શિક્ષણ નબળું હોવાથી વાલીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં જાહેરમાં વિદ્યાર્થીઓના પ્રાથમિક જ્ઞાન ચેક કરવાની માંગ કરી હતી। જો કે ડૉક્ટર જયપાલસિંહ મુખ્ય અગ્ર સચિવ વન સંરક્ષણ વિભાગ ગાંધીનગરની હાજરીમાં વાલીઓએ શિક્ષણ વિશે સવાલ કરાતા શિક્ષકોએ વાલીઓને સમજાવવાની કોશિશ કરી હતી। ત્યારે શું કહે છે વાલીઓ? ધનકવાડા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ રાખેલ હતો ત્યારે ગામ લોકો દ્વારા કથળતા શિક્ષણ વિશે અધિકારીઓને રજૂઆત કરી હતી। બાળકોને રૂબરૂ બોલાવીને તપાસ કરાવતા એવું સાબિત થયું હતું કે ખરેખર શિક્ષણ કથળેલું છે એવું અધિકારીઓએ પણ સાબિત કર્યું હતું। એ પરથી અધિકારીઓ અમને આ રૂબરૂ તપાસ કરતાં કહેલું હતું કે અમે આને તમારી રજૂઆત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે। બીજું મારી એક વાલી તરીકે અપીલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આના પર તપાસ કરે એવી હું આશા રાખું છું। આજ રોજ ધનકવાડા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ ઉત્સવ હતો। એના લીધે બહારથી અધિકારીઓ આવેલા હતા અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષણની અંદર જે 1 થી 5 ધોરણ ભણતા હોય એવા બાળકોને ચોથા ધોરણમાં ભણતા બાળકો, 5મા ધોરણના બાળકો ભણતા હોય એમને હજી સુધી એમના ક્લાસની અંદર કે ધોરણની અંદર કેટલા વિષય છે એમનું પણ ધ્યાન નથી અને 1 થી 100 જે એકડી નથી આવડતી, બારાક્ષરી નથી આવડતી, ABCD પણ નથી આવડતી એવા વિદ્યાર્થીઓ ચોથા અને 5મા ધોરણની અંદર ભણતા હતા। એથી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાહેબશ્રીને અને સાહેબશ્રીએ પણ આદેશ કરેલો છે કે આ જે શિક્ષણ છે એની અંદર અમને ક્યાંક ને ક્યાંક થોડા ઘણી કમી દેખાઈ રહી છે તો ગાંધીનગર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અથવા તો અમે ગામ લોકો દ્વારા જે તે સ્ટાફ છે તમામ શિક્ષકો એની બદલી કરી અને સારો સ્ટાફ અહીં આપવામાં આવે જેનાથી આ બાળકોનું શિક્ષણ છે એ બગડે નહીં અને આ બાળકોને જે અત્યારે તકલીફ પડી રહી છે જે કેજીની અંદર ભણતા હોય છે વિદ્યાર્થીઓ એમને પણ આવડતું હોય છે એટલું 5મા ધોરણના વિદ્યાર્થીને આવડતું નથી। તેથી આ અપડાઉનિયા શિક્ષકો છે અમુક તો જે અપડાઉન કરે છે જે પાટણ મહેસાણાથી અપડાઉન કરે છે 5 વાગ્યાના ટાઈમે જવાનું, સવારની સ્કૂલ હોય તો ટાઈમસર નહીં આવવાનું આવું બનતું હોય છે અને અપડાઉનિયા શિક્ષકો 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવેલા હોય છે। ટ્રાવેલિંગ કરી અને જે 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવેલો માણસ છે એ થાકી જાય છે, થાકીને બાળકોને શું ભણાવવાના। એથી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને જે તે પ્રશાસનને પણ અમે કહીએ છીએ કે આ બાળકોનું ભવિષ્ય ન બગડે અને જે તે રજૂઆતો છે એની અંદર કડકમાં કડક અમલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।